ક્લિપમાં ડાયરાની તારીખ અંગે ઉલ્લેખ, બીજી ક્લિપમાં કાર પર હુમલો થયાની ચર્ચા, 21મીએ બનાસકાંઠામાં કાર્યક્રમ હોવાનો ઉલ્લેખ છે, તો 20મીએ ડાયરો યોજાવાની વાતચીત કરી હતી। લોક સાહિત્યકાર દેવાયત ખવડ ફરી ચર્ચામાં આવ્યા છે। અમદાવાદના સાણંદ નજીક મોડી રાત્રે તેમના ડ્રાઈવર પર હુમલો કરીને કાર જપ્ત કરવાની ઘટના બની હોવાના આરોપ છે। તેમણે એક જ દિવસે 2 ડાયરાના કાર્યક્રમ બુક કર્યા હતા। દેવાયત ખવડે સનાથલ અને આણંદ સોજિત્રા ખાતે એમ એક જ દિવસે 2 ડાયરાના કાર્યક્રમ રાખ્યા હોવાની વાત સામે આવી હતી। એક ડાયરામાં દેવાયત ખવડ ન પહોંચતા તેમના ડ્રાઈવર પાસેથી કારની ચાવી લઈ લીધી અને તેના પર હુમલો કરીને કાર જપ્ત કરી લીધી હોવાનો ખવડનો આક્ષેપ છે। ખવડે જણાવ્યું કે 2 ડાયરા હતા, સનાથલ ડાયરામાં પબ્લિક નહોતી, તેથી હું અન્ય ડાયરામાં ગયો હતો। આ ઘટના અંગે બાદમાં ચાંગોદર પોલીસમાં અરજી કરવામાં આવી હતી। જો 20 તારીખ ખાલી છે ભગવતસિંહ, 20 તારીખ રહીને 12 વાગ્યા પછી તિથિનો ટાઈમ થઈ જાય, પૂર્વ સંધ્યા ગોઠવી નાખો 20 નો। હા, એટલે મને તમારો આગ્રહ છે એટલા માટે કહું છું મારે, પણ તો 20 ખાલી છે, જો લિસ્ટ ખોલીને બેઠો છું, 21 તારીખ મારી લીધેલી છે। હા, અને બનાસકાંઠાની તો 20 તારીખ નું કન્ફર્મ કરી નાખ। હા, કરી નાખો કન્ફર્મ, હા 100% કરી નાખો। 12 વાગ્યા પછી 20 એટલે તારીખ થઈ જ જાય આપડી। હા, થઈ જાય બરાબર ને? હા, ડન પાકું। હા, તો 20 ફાઇનલ કરો। હા, કરી નાખો। તમારી તો જે તમારા બીજા કલાકારો સેટ કરો કરી નાખો। તમે બધું છોડો, મારી માથ મૂકી દો, સ્ટેજ બનાવીને રાખજો, સાઉન્ડ આવી જાય, બધું આવી જાય। હલો, હા, શું મેં કર્યું છે ભાઈ? તમે આ ગાડીનો કાચ ફોડ્યો તો પછી મારે કલાક કદાચ મોડું થયું, મેં તમને પૈસા નક્કી નથી થયો દેવાયત ખબર કે આટલા પૈસા ઉલે છે, સંબંધમાં મેં હા પાડી અને તમે ગાડી આડી ઉભી રાખી, ગાડીની ચાવી લઈ લીધી। મારા બે લવપુરથી સોગન, જો હું એવું હલકું કૃત્ય કરતો હોય ને તો તમારા ભાઈ ભત્રીજો હારે હતો, 4 એકડા થાર આડી ઉભી રાખી દીધી। તમે કાયદેસર મારી આબરૂમાં હાથ નાખ્યો છે। હું બોલ બચ્ચન નથી, આજ દી સુધી જીવો છું કરીને દેખાડ્યું છે। પ્રોગ્રામ ગયા હું સંબંધમાં હા પાડીને આવ્યો હતો, તમે તૈયારીમાં ન રહ્યો ને તો માતાજી નામ છે। એટલે પણ એમને હાવ આવી ના ગઈ, એફિડેટ કરેલો કાઠી દરબાર નથી, તમને હજી કહું છું। બોલ બચ્ચન નથી ફોનમાં બોલવાળો। મારી ગાડીનો કાચ ફોડ્યો, તમે મેઘરાજ ને બોલાવ્યો, 4 એકડા થાર કોની છે? રામભાઈ ની છે ને થાર? થાર નહીં, 3 એકડા થાર ધુવરાજ લઈ ગાડી ઉભી રાખીને ગાડીને કાચ ફોડ્યો, આબરૂ કોની કાઢી તમે અત્યારે? અરે ભાઈ, તમે કોઈની સોગન જો કાચ તોડ્યો તેની? ભગવતસિંહ, કાચ ફોડી નાખ્યો, ગાડી મારી લઈ લીધી, અહીંથી ટોલ નાકેથી ગાડી પાછી લઈ ગયા। તમે દેવાયત ખવડની ગાડીને ઉપાડીને લઈ ગયા। હું કાઠી દરબાર છું, એફિડેટ કરેલો છું, મારી આબરૂ તમે અત્યારે? તમે તમારું શું કર્યું જાણ મને કહો? અરે હું કલાક મોડો પડ્યો, મેં તમારી આવીને તો મેં ખાધું તમારું બટકું, હું હલકો થોડો છું? અને કદાચ મારે મોડું છું, તમારે એમ કહેવાનું હતું દેવાયતભાઈ વાટે બેઠો આવો, તમે ગમે એટલા વાગે। આપણે કેટલા ફોન કર્યા, તમે કોઈ ફોન નો? પણ હું ગાવા બેઠો તો માતાજીના સોમ કે મારા છોકરાની સોગંદ છે, મારા ખોલામાં તો મેં નીકળીને ફોન કર્યો, 150 ગાડી હાકું છું ડિફેન્ડર। મેઘરાજ છે, ફોન આવ્યો તો કીધું, મેં કીધું ભાઈ હું પહોંચું છું, અસલેલી પહોંચી ગયો છું। અરે જે પતિજુ કામ, હવે તમારે શું કરવું છે એમ કોને? મારે બાજવાનું છે, મારે નથી ક્યાં કરવાનું, ગાડી પડી આપણે લડી લઈશું બે ભાઈ, મારે નથી ગાડી જોતી। સારું, ચલો, ઓકે, રેડી? હા, તમે તૈયારીમાં રહીજો ફૂલ। ભલે, હા। તો દેવાયત ખવડ અને જે આયોજક હતા તેમની વચ્ચેની આ વાતચીત, ઓડિયો ક્લિપ જે અત્યારે વાયરલ થઈ છે। દેવાયત ખવડ આરોપ મૂકી રહ્યા છે આયોજક પર કે મને મોડું થયું, હું ડાયરામાં ગાવા માટે બેઠો હતો, મારા હાથમાં જ મોબાઈલ હતો, પરંતુ જ્યારે કલાકાર ડાયરામાં હોય તે દરમિયાન કેવી રીતે ફોન ઉપાડી શકે? સામે આયોજકે કહ્યું કે મેં કોઈ જ ગાડી પર હુમલો નથી કર્યો, તે માનવા જ તૈયાર નથી કે તેણે કાચ તોડ્યા છે અને ગાડી ઝડપી લીધી છે।